હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વેજ ફ્રેન્કી ઘરે કઈ રીતે બનાવી તેની રેસીપી જોઈએ. મેં અહીંયા સેજવાન ચટણી ઘરે બનાવી છે. કાશ્મીરી લાલ મરચાંને બિયા અંદરથી કાઢી અને તીખા થોડાક લાંબા મરચાંને પણ બિયા કાઢીને બંનેને ગરમ પાણીમાં 25 મિનિટ માટે પલળવા દઈએ. એક બાઉલમાં 1 વાટકો તેલ, 1 વાટકો લસણની કટકી અને પોણો વાટકો આદુની કટકી અને કોથમીરના દાંડલાને લઈને જ્યાં સમારી એડ કરી દઈએ. એને 10 મિનિટ માટે કૂક કરી લઈએ. પછી જે આપણે ગરમ પાણીમાં મરચાં પલાળ્યા હતા તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈએ. એકદમ સ્મૂથ પેસ્ટ થઈ જાય એટલે પછી જે કડાઈમાં તેને એડ કરી દઈએ. સ્વાદ અનુસાર મીઠું, ખાંડ, વિનેગર, સોયા સોસ, એરોમેટિક પાવડર એડ કરી બધું મિક્સ કરીએ. ટોમેટો કેચઅપ, તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કૂક કરીએ. તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે. આપણી સેજવાન ચટણી રેડી. હવે ફ્રેન્કીની રોટી બનાવવા માટે મેં અહીંયા 2 કપ જેટલો મેંદો લીધો છે. સ્વાદ અનુસાર મીઠું અને થોડુંક ઓઇલ એડ કરી અને પાણી એડ કરી મિક્સ કરી રોટલી જેવો સ્મૂથ લોટ બાંધી લઈએ. લોટ બંધાઈ જાય એટલે તેને 10 મિનિટ માટે રહેવા દઈએ. બધા જ વેજીટેબલ કટ કરી લઈએ. આ રીતે લાંબી કોબીજ કટ કરી લઈએ, કાંદા કટ કરી લઈએ, અને કેપ્સિકમ કટ કરી લઈએ. જે આપણે લોટ મૂક્યો હતો હવે તેને ફરી એકવાર પોણી લઈએ અને તેના નાના લુયા બનાવી લઈએ અને રોટલી વણી લઈએ. રોટલી વણાય છે ત્યાં સુધીમાં આપણે લોઢીને તપવા મૂકી દઈએ. રોટીમાં દાજ ન પડે તે રીતે બંને બાજુ શેકી લઈએ. મરચીને ઝીણી કટકી કરી લઈએ અને તેની અંદર વિનેગર એડ કરી દઈએ. કાંદાની ઝીણી કટકી કરીએ અને લસણની પણ ઝીણી કટકી કરી લઈએ. એક કડાઈમાં તેલ ગરમ કરીએ. તેમાં લસણની કટકી, કાંદા હલકા ચોડવી લઈએ. પછી તેમાં સૂકા મસાલા એડ કરી દઈએ. ધાણા જીરું પાવડર, હલ્દી પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું અને જે બોઇલ કરેલા બટેકા એડ કરી દઈએ અને બધું મિક્સ કરીએ. લાસ્ટમાં કોથમીર એડ કરીએ. ટિક્કીનો મસાલો રેડી. હવે આપણે ટિક્કી તળી લઈએ, શેકી લઈએ. લોઢી ગરમ થાય એટલે તેમાં ટિક્કી લાંબી સાઈઝની ટિક્કી બનાવીને બધી જ
શેકી લઈએ. બંને બાજુ આ રીતે બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકવી. ફ્રેન્કીનો બધા જ મસાલા રેડી. હવે જે આપણે રોટી બનાવી હતી તે રોટીને બટર લગાવીને એક બાજુ ચડવી લઈએ. પછી તેને ફેરવીને શેઝવાન ચટણી જે આપણે બનાવી હતી તેની ઉપર બટેકાની ટીકી, વિનેગર અને મરચી વાળું પાણી, ફ્રેન્કી મસાલો, કોબીજ, કાંદા, કેપ્સિકમ, ચીઝ, અને રોટીનો રોલ વાળી રહી. જો તમને આ વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આપણી ફ્રેન્કી રેડી.